આપણે ચાલુ કરીએ પ્રકરણ 5 સમાંતર શ્રેણી. શ્રેણી છે એટલે લાઈન, હરોળ. તો ગણિતમાં એને માટે શબ્દો આપણે તરાહ, બરાબર, 1 2 3 4 થી અનંત, 100 70 40 થી અનંત, -3 -2 -1 0, પછી 1 2 3 4 થી 18 સ્ટોપ થઈ જાય છે, 13 13 13 13 અનંત. તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, હવે જો આપણે દરેકને પાછા સમજશું કે 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, તો પછીનું પદ મેળવવા માટે નિશ્ચિત સંખ્યા 1 આના માટે છે, એક જ ઉમેરવાના છે. આમાં આગળ જતા ધારો કે 23 આવે તો પછીની સંખ્યા કઈ છે કે આપણે ચોક્કસ કહી શકીએ કે પછીની સંખ્યા આમાં 1 ઉમેરીએ એટલે 24 થશે. એના પછીની સંખ્યા 1 ઉમેરીએ એટલે 25 થશે. આમાં આગળ ધારો કે 520 છે તો પછીની સંખ્યા 521 જ હશે, બરાબર. એટલે નિશ્ચિત સંખ્યા 1 આમાં આપણે ઉમેરવાથી પાછળનું પદ મેળવી શકીએ છીએ. 100 70 40, તો 100 એમાં આપણે -30 ઉમેરે તો થાય 70, 70 માં -30 ઉમેરે 40, 40 માં -30 ઉમેરે 10, 10 માં -30 ઉમેરે -20, -3 -2 -1 0, -3 એમાં શું ઉમેરશું કે -2 થશે. વિચારો તમારે, પછી આપણે જવાબ આપીએ એ જ તમે વિચાર્યો હોય તો બરાબર, આપણે ટ્રેક બરાબર છે. તો -3 માં +1 ઉમેરવાનું છે, +1 તો -2 થશે. દરેક સ્ટેપમાં હવે આપણે +1 જ ઉમેરવાના થશે. 18 છે તો એના પછીનું પદ 19 થશે, રાઈટ. 13 વિચાર શું ઉમેર્યું કે પછીનું પદ તો 0. તો એક ચોક્કસ સંખ્યા છે આપણે આ શ્રેણી માટે, એમાં આપણે 0 ઉમેરીએ છીએ. હવે દરેકને વાક્ય સ્વરૂપે આપણે સમજીએ, વ્યાખ્યા સ્વરૂપે સમજીએ કે આપણે શું લખ્યું છે, આ બધું શું છે. તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં, એટલે કે 5મું પદ છે તો ચોથા પદમાં, 13મું પદ છે તો 12મા પદમાં, આગળના પદમાં નિશ્ચિત સંખ્યા, નિશ્ચિત સંખ્યા એટલે આના માટે આપણે જોયું 1 છે, આમાં -30 છે, આમાં પણ પાછું 1 છે, આમાં 0 છે. 13 + 0 13 થશે. એના પછીનું પદ તો નિશ્ચિત સંખ્યા 0 ઉમેરવાની, બરાબર. ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. આ નિશ્ચિત સંખ્યા ને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. પ્રથમ પદ હશે જેમાં આપણે જેમ ડોટ 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 કર્યું છે અનંત સુધી, એવું આ બાજુ નહીં ચાલે, બરાબર. પ્રથમ સંખ્યા તો જોશે અને નિશ્ચિત સંખ્યા જોશે કે જેનાથી આપણને બીજું પદ મળે, સેમ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી ત્રીજું પદ મળે, સેમ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી ચોથું પદ મળે, બરાબર. તો આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. તે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, બરાબર. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a1 આપણે કહીએ, બીજું પદ a2 કહીએ, કોઈ પણ શ્રેણી આધાર કે a1 a2 a3, a1 a2 a3, a1 a2 a3, a1 a2 a3, બરાબર. શ્રેણીના પ્રથમ પદને a1 કહીએ, બીજા પદને a2 કહીએ, ત્રીજા પદને a3, ચોથું પદ a4, nમું પદ એ n છે. તો તફાવત કેવી રીતે મળશે? તો d બરાબર તફાવત બરાબર a3 - a2, a2 - a1. હવે તફાવત હંમેશા સમાન હશે એટલે a3 - a2 કરશું આપણે, સેમ વેલ્યુ a2 - a1 થશે, સેમ વેલ્યુ a7 - a6 જ થશે, વગેરેથી મેળવી શકાય છે. an લઈએ તો ઓછા an - 1 થશે, n બરાબર 15 હોય તો 15 ઓછા 1 એટલે 14, તો a15 ઓછા a14 થઈ જાય. અને સમજો an તો એમાંથી આપણે an - 1 પદ બાદ કરશું તો તફાવત મળશે, બરાબર. તો આ જે છે
આ વ્યાખ્યા છે સમાંતર શ્રેણીની સૌથી પહેલી આપણી સમજૂતી છે. તો આ બધા વાક્યો 5 થી 7 વાર વાંચો, એનું મનન કરો, ઉદાહરણો જાતે વિચારો. એટલે કે ધારો કે આપણે પ્રથમ પદ 13 થી શરૂ કર્યું અને બાજુનું બીજું પદ 21 લખ્યું, બરાબર? તો આ a2 છે ને આ a1 છે. a2 - a1 21 - 13 બરાબર 8 થશે. તો આપણો જે નિશ્ચિત સંખ્યા સામાન્ય તફાવત છે એ 8 છે. તો હવે આપણે પાછળના પદ આપણે લખી શકશું 29 37 45, બરાબર? તો એ રીતે આગળ થશે. હવે કોઈ પણ બે પદ, આ a3 છે, આ a4 છે, આ a5 છે, તો a5 માંથી a4 બાદ કરશો તો 8 આવશે. a4 માંથી a3 બાદ કરશો તો 8 આવશે. a3 - a2 બાદ કરશો તો પણ 8 આવશે, બરાબર? તો આવા ઉદાહરણો જાતે પણ તમે વિચારી શકો. ખૂબ દાખલાઓ આ ચિત્રમાં છે. પ્રથમ પદ a, સામાન્ય તફાવત d લઈએ આપણે. તો a વત્તા d કરશો એટલે બીજું પદ મળશે. એટલે બીજું પદ થશે a plus b. આમાં આપણે d ઉમેરશું a plus b plus b એટલે d plus b એટલે 2d. ત્રીજું પદ મળશે a plus 2d. આમાં d ઉમેરશું એટલે 2d plus b એટલે થઈ જશે 3d. તો a plus 3d, a plus 4d, a plus 5d એ રીતે આપણને સમાંતર શ્રેણી મળશે. તો સમાંતર શ્રેણીનું એ વ્યાપક સ્વરૂપ કહેવાય છે. આ જે છે a plus d, a plus 2d, a plus 3d એ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. વ્યાપક સ્વરૂપ એટલે એ સ્વરૂપમાં તમે કોઈ પણ કિંમતો મૂકો એટલે સમાંતર શ્રેણી બની છે, બરાબર? આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે પ્રથમ પદ 5 છે, બરાબર? 5 છે. તો પ્રથમ પદ આપણે લખ્યું 5, તફાવત 2 છે, 2. તો a plus d એટલે 5 વત્તા 2, તો બીજું પદ થશે 7. ત્રીજું પદ a plus 2d એટલે 5 વત્તા 2 તો 4 એટલે 5 ને 4 9 એટલે ત્રીજું પદ થશે 9. 5 વત્તા 3 દુ 6 તફાવત તો 2 છે, નિશ્ચિત સંખ્યા તફાવત 2, તો 3 દુ 6 એટલે 5 ને 6 11, તો 11 આ સમાંતર શ્રેણી થશે. તમે જાતે પણ આવા પ્રેક્ટિસ કરી શકો, સમાંતર શ્રેણી બનાવી શકો. ઓકે, હવે એને આપણે આવી રીતે લખીએ કે a1 એટલે પ્રથમ પદ a, a2 બીજું પદ, આ બીજું પદ a plus b, a3 ત્રીજું પદ a plus 2d, a plus 2d, ચોથું પદ a4, a plus 3d, પાંચમું પદ a5, a plus 4d. તમને હવે જાતે આવડશે કે a10 લઈએ, a10 તો a plus કેટલા થશે 90. a13 લઈએ, a13 એટલે કે 13મું પદ, a13 એટલે 13મું પદ, તો a plus કેટલા થશે 12d, બરાબર? પ્રથમ પદ લખો, 12 લખો, તફાવત જોડે 12 નો ગુણાકાર કરો અને પ્રથમ પદમાં એને ઉમેરો એટલે 13મું પદ મળી જાય. a100 એટલે કે 100મું પદ ડાયરેક્ટ આપણે મેળવવું હોય તો પ્રથમ પદ a વત્તા કેટલાની થશે વિચારો, બરાબર? તો nમું પદ આપણે જોઈએ, એના પરથી સૂત્ર મળશે સમાંતર શ્રેણીનું nમું પદ. એનું આ બહુ અગત્યનું સૂત્ર છે, an બરાબર. તો જો આ જે છે કેવી રીતે મળે તો 5 - 1, આ કેવી રીતે મળ્યા તો 4 - 1, આ કેવી રીતે મળ્યા તો 3 - 1. ધારો કે આપણે 100 લખ્યા હોય 100, તો a વત્તા 100 - 1 એટલે શું થશે 99d, બરાબર? તો એવી રીતે એ n હશે, n બરાબર a plus n minus 1 ગુણ્યા d થી આપણને કોઈ પણ નંબરનું પદ મળી શકશે. એ n બરાબર a plus n minus 1 into d. સૂત્ર 10 થી 12 વાર મનમાં બોલી જાઓ, સૂત્ર લખો 10 થી 15 વખત અને અવારનવાર એને યાદ કરતા રહો. જે પણ નવું ચેપ્ટર તમે શીખો ત્યારે થોડા દિવસ એ ચેપ્ટરને થોડો સમય આપી દો, એના જ વિચારો કરો, બરાબર?
શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી એવા બે પ્રકાર છે. વધારે આપણે શાંત સમાંતર શ્રેણીનો અભ્યાસ કરવાનો થશે. બીજી શ્રેણી છે અનંત સમાંતર શ્રેણી. તો જે શ્રેણી સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત છે, એટલે કે 12 પદ છે, 15, આપણે અહીંયા ડોટ ડોટ્સ કર્યા એટલે અનંત શ્રેણી થઈ ગઈ. પણ જો અહીંયા આપણે 31 લખ્યા હોય, બરાબર, તો 31 એનું છેલ્લું પદ થઈ જાય. બરાબર, સમાંતર શ્રેણી 31 માં શું થઈ જશે? અટકી જશે. તો સંખ્યા નિશ્ચિત છે, પદોની સંખ્યા નિશ્ચિત છે, એને શાંત સમાંતર શ્રેણી કહેવાય છે. તેમાં છેલ્લું પદ l બરાબર an હોય છે. બરાબર, લાસ્ટ પદ l એટલે. તો આમાં શું થશે? l બરાબર an બરાબર 31 થઈ જશે. n બરાબર પણ 31 લખી શકાય. જે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા અનંત સુધી વિસ્તરેલી હોય, બરાબર, તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. તેમાં આપણને અંતિમ પદ મળી શકે નહીં. આપણું જાણીતું લોકપ્રિય ઉદાહરણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ n છે. 1 2 3 4 5 થી અનંત. બરાબર, તેમાં આપણને લાસ્ટ પદ મળે નહીં. આગળ જોઈએ આપણે સમજૂતી મેળવી સમાંતર શ્રેણી કે એમાં પ્રથમ પદ થી શરૂ થઈ અને દરેક પદ એક નિશ્ચિત સંખ્યા ઉમેરીને મળે છે. તો નીચે કેટલાક વ્યવહારિક ઉદાહરણો લખેલા છે. તો એ સમાંતર શ્રેણી બનાવે છે કે નથી બનાવતા એ આપણે ઓળખવાનું છે. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 છે. એટલે 1 કિલોમીટરની મુસાફરી કરે, બરાબર, એટલે 15 રૂપિયા આપણે આપવા. પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. એટલે બીજો 1 કિલોમીટર જાય ત્યારે એનો ચાર્જ થશે +8, એટલે +8 એટલે થશે 23 રૂપિયા. પાછો ત્રીજો કિલોમીટર મુસાફરી કરશે, ફરીથી +8 તો 31 રૂપિયા. પાછું મુસાફરી કરશે, પાછા +8 તો 39 રૂપીસ. બરાબર, એને આપણે લખીએ 15 23 31 39. બરાબર, તો એક નિશ્ચિત સંખ્યા થી શરૂ થાય છે પ્રથમ પદ. પછીના દરેક પદમાં આપણે +8 ઉમેરવાથી જ પછીના પદ મળે છે. આપણે લખાશે કે સમાંતર શ્રેણી બનાવે છે. બરાબર, આપણે પહેલો દાખલો છે એમાં ઓળખવાનું છે કે નીચેનામાંથી કયા વાક્યો સમાંતર શ્રેણી બનાવે છે. તો પહેલું જે ઉદાહરણ છે એ સમાંતર શ્રેણી એનાથી બને છે. બીજું છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. બરાબર, એટલે ધારો કે આ નળાકાર છે. બરાબર, હવે એનો 1/4 ભાગ એટલે આટલી હવા બહાર કાઢી લીધી. બરાબર, આટલો ભાગ છે એનો 1/4 ભાગ થશે. હવે બાકી રહેલી હવા છે એનો 1/4 ભાગ આટલો થશે નહીં. બરાબર, તો એનો 1/4 ભાગ કેટલો થશે? આટલો થશે, ઓછો થશે. એના પછી બાકી રહેલી હવાનો ભાગ 1/4 એનાથી ઓછો થશે. બરાબર, તો અહીં દરેક વખતે જે તફાવત છે, બરાબર, એ સમાન આવતો નથી. બરાબર, તો આ સમાંતર શ્રેણી દર્શાવતું નથી. આ જે ઉદાહરણ છે એ સમાંતર શ્રેણીમાં સેટ થાય નહીં. બરાબર, ત્રીજું છે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150, પછી પ્રત્યેક મીટર દીઠ ફિક્સ રકમ 50 રૂપિયા છે. તો આમાં 50 ઉમેરીએ એટલે થશે 200, આમાં 50 ઉમેરીએ 250, આમાં 50 ઉમેરીએ 300. બરાબર, તો આ રીતે થાય છે. વચ્ચે કોઈ ધારો કે 10 મીટર પછી દરેક મીટરના પ્રત્યેક મીટરના 100 રૂપિયા કરતા હોય તો અહીંયા આગળના પદમાં આપણે પછી +100 કરવા પડે તો સમાંતર શ્રેણી થાય નહીં. આ શ્રેણી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તફાવત કેવો રહેવો જોઈએ? એક સરખો રહેવો જોઈએ. બરાબર, તો આપણે લખશું કે સમાંતર શ્રેણી
દર્શાવે છે બરાબર। ચોથું ઉદાહરણ જોઈએ। 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆત કરીને રૂપિયા 10,000 માં મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ બરાબર। હવે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને ખ્યાલ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષનું જે વ્યાજ મળે બરાબર એ બીજા વર્ષની મુદ્દલ જે છે એ પહેલા વર્ષની મુદ્દલ વત્તા પહેલા વર્ષનું વ્યાજ એ વ્યાજ મુદ્દલ જે છે પહેલા વર્ષની બીજા વર્ષ માટે શું બની જાય મુદ્દલ બની જાય એટલે બીજા વર્ષનું વ્યાજ ઓટોમેટિકલી પહેલા વર્ષના વ્યાજ કરતાં વધારે થાય એટલે ખાતામાં જમા થતી રકમ છે બરાબર એ દર વર્ષે વધતી જાય એક સરખો વધારો રહે નહીં બરાબર। આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં દર વર્ષે ઉમેરાતી રકમ સમાન હોતી નથી તો માટે આપેલ ઉદાહરણ સમાંતર શ્રેણી દર્શાવશે બરાબર। આપેલ ઉદાહરણ છે કે સમાંતર શ્રેણી દર્શાવશે નહીં ઓકે। આગળ જોઈએ આપણે દાખલા નંબર 2। દાખલા નંબર 2 જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત b ના મૂલ્યો આપેલા હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો। a1 a2 a3 a4 ચાર પદ આપણે શોધવાના છે। પ્રથમ પદ a બરાબર 10 અને b બરાબર પણ આપેલા છે 10। a1 બરાબર તો a જે છે પ્રથમ પદ બરાબર 10 a2 તો બરાબર a + b 10 + 10 20 a3 એટલે a plus શું થશે 2d a plus 2d a એટલે 10 2 * 10 તો 30 10 તો 20 ને 10 30 a4 એટલે a plus 3d 10 + 3 * 10 3 * 30 ને 10 40 તો પ્રથમ ચાર પદ થશે 10 20 30 અને 40 છે। બીજો દાખલો છે પ્રથમ પદ -2 છે તફાવત 0 છે સેમ આ રીતે આપણે ગણશું a1 બરાબર a બરાબર -2 a2 બરાબર a plus b -b વત્તા 0 એટલે -b a3 બરાબર a plus 2d -b વત્તા 2 * 0 એટલે -b a4 બરાબર a plus 3d શૂન્ય નો કોઈ પણ જોડે ગુણાકાર હંમેશા શૂન્ય થાય એટલે 3 * 0 0 એટલે -2 ના -2 એમાં પ્રથમ ચાર પદ થશે -2 ને -2 છે। ત્રીજો દાખલો જોઈએ આપણે એમાં પ્રથમ પદ આપેલું છે a બરાબર -1 d બરાબર છે 1/3 બરાબર તો a1 બરાબર a બરાબર -1 થઈ જશે a2 બરાબર a plus d છે -1 વત્તા 1/3 તો બરાબર થશે -1/3 થશે બરાબર a3 બરાબર a plus 2d a3 બરાબર a plus 2d તો બરાબર -1 વત્તા 2 ગુણ્યા 1/3 આમાં 2 ઉડી જશે તો -1 વત્તા 1 એટલે થઈ જશે 0 a4 બરાબર a plus 3d -1 વત્તા 3 ગુણ્યા 1/3 બરાબર 3 ગુણ્યા 1/3 તો -1 વત્તા 3/3 થશે -1 વત્તા 3/3 તો 2 વત્તા 3/2 એટલે થઈ જશે 1/3 થઈ જશે। અપૂર્ણાંક આવે ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું અપૂર્ણાંકમાં ઘણા લોકો નબળા હોય છે તો માગેલા પ્રથમ ચાર પદ સમાંતર શ્રેણીના માગેલા પ્રથમ ચાર પદ તો પહેલું પદ તો -1 પછી -1/3 પછી 0 અને 1/3 છે 1/3 છે। ચોથો પાંચમો દાખલો જોઈએ આપણે a1 બરાબર a બરાબર -1.25 a2 તો બરાબર a plus d a3 તો બરાબર a plus 2d બરાબર a plus d એટલે -1.25 વત્તા -0.25 -1.25 વત્તા -0.25 દશાંશ ચિહ્નમાં
હંમેશા પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ, બરાબર. દશાંશ ચિહ્ન વાળા સરવાળે કે બાદબાકી હોય એમાં દશાંશ અપૂર્ણાંકના સરવાળે કે બાદબાકીમાં દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ, બરાબર. બહુ ધ્યાન રાખવાનું એવા સરવાળામાં. આનો સરવાળો થશે, બંને ઋણ છે, બંને ઋણ એટલે થશે -1.50. શું થશે? -1.50. હવે 2d જોઈએ આપણે. -1.25 વત્તા 2 ગુણ્યા -0.25. હવે 2 ગુણ્યા -0.25 એટલે 0.50 થશે. તો બરાબર -1.25 પછી વધ્યો છે ઓછા 0.50 એટલે -1.75 થઈ જશે. A4 બરાબર a + 3d. a તો -1.25 છે, 1 વત્તા 3d તો 3 ગુણ્યા -0.25 બરાબર -1.25 વત્તા વધ્યો છે થઈ જશે ઓછા ઓછા 0.75 તો -2.0 થઈ જશે. -2.0. તો આમ સમાંતર શ્રેણીમાં પ્રથમ 4 પદ કયા થશે? -1.25 -1.50 -1.75 અને -2.0 છે, બરાબર. તો દાખલા નંબર 2 માં એક બે સરળ દાખલા છે એ તમે જાતે કરી શકો. પ્રેક્ટિસ બુકમાંથી પણ આવા દાખલાની પ્રેક્ટિસ આપણે કરવી કે પ્રથમ પદ અને તફાવત આપેલો હોય તો પ્રથમ 4 પદ લખી શકાય, પ્રથમ 10 પદ લખી શકાય અને આખી શ્રેણી લખી શકાય. ઓકે, હવે જોઈએ આપણે દાખલા નંબર 3. દાખલા નંબર 3 જોઈએ આપણે. નીચે આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને તફાવત શોધો. બીજા દાખલામાં પ્રથમ પદ અને તફાવત આપેલા હતા અને સમાંતર શ્રેણી શોધી. હવે સમાંતર શ્રેણી પરથી આપણે શોધીશું પ્રથમ પદ અને તફાવત. તો પ્રથમ પદ તો વેરી ઈઝી 3. આમાં પ્રથમ પદ વેરી ઈઝી -5. પ્રથમ પદ વેરી ઈઝી 1/3, રાઈટ. પણ તફાવત હવે આપણે શોધવાનું છે. તો તફાવત કોઈ પણ ક્રમિક પદોના બાદબાકી કરવાથી મળી જશે. એટલે કે બીજામાંથી પહેલું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, ચોથામાંથી ત્રીજું બાદ કરો, બરાબર. તો તફાવત d બરાબર a2 - a1. તો ભૂલથી a1 - a2 ના આપી જાય. તફાવત યાદ કરજો કે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, બરાબર. તો a2 એટલે 1 - 3 તો -2 થશે. પ્રથમ પદ 3 અને d બરાબર થશે -2. આમાં જોઈએ આપણે d તફાવત બરાબર a2 - a1. -1 ઓછા 5 બરાબર. a2 છે -1 ઓછા સૂત્રના કહેવાય અને a1 છે -5. -1 ઓછો છે વત્તા 5. મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની. d તફાવત બરાબર થશે 4. ચેક કરીએ આપણે કે a4 d બરાબર a4 - a3 કરીએ તો પણ શું મળશે? 4 મળશે. કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત લેવાનો એટલે કે a 17 હોય તેમાંથી કયું બાદ કરવાનું? a 16 બાદ કરવાનું, રાઈટ. a 24 હોય તો a 23 બાદ કરવાનું. a 8મું પદ હોય તેમાંથી 7મું પદ બાદ કરો એટલે તફાવત મળી જાય. દરેક પદો વચ્ચેનો તફાવત હંમેશા કેવો હશે? સમાન હશે. આમાં જોઈએ આપણે d બરાબર a2 - a1. કોઈ પણ સ્ટેપ લખવામાં ક્યારે આળસ કરવું નહીં. આવા સૂત્ર લખવામાં પણ આળસ કરવું નહીં, કારણ કે આપણો જે સમય છે માત્ર અભ્યાસ માટેનો જ છે. જેવી લાઈફ 20-22 વર્ષની થઈ જશે ક્યારેય ક્લાસરૂમમાં બેસવાનો ચાન્સ મળશે નહીં, બરાબર. તો અત્યારે સોશિયલ 0 રહ્યો અને અભ્યાસમાં 100% રહ્યો. મોટા થઈને સોશિયલ 100% રહી શકશો, અભ્યાસની તો જરૂર પડશે નહીં, બરાબર. માઇન્ડ સાથે પાવરફુલ થઈ ગયું હશે. ઓકે, હવે d બરાબર a2 - a1. 5/3 ઓછા 1/3. અપૂર્ણાંકમાં આપણે બહુ મહેનત કરી છે અપૂર્ણાંકને સમજવામાં. તો જો છેદ સરખા હોય
તો જ અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી થઈ શકે બરાબર તો આમાં ઓલરેડી છેદ સરખા છે એટલે એક છેદ લખી અંશની બાદબાકી 5 ઓછા 1 એટલે 4 તો આ દાખલામાં તફાવત થશે 4 ના છેદમાં 3 તો દરેકમાં આપણે પ્રથમ પદ અને તફાવત શોધ્યા એક દાખલો છે ચોથો એ તમે જાતે ગણજો આપણે પ્રથમ પદ તો બહુ સરળતાથી મળી જાય છે બરાબર પણ તફાવત માટે થોડીક ગણતરી કરવી પડે આના પછી આપણે જોઈએ દાખલા નંબર 4 ચોથો દાખલો છે કઈ સમાંતર શ્રેણી છે અને કઈ નથી 10 થી 12 ના દાખલા છે હું તમને 3 થી 4 દાખલા સમજાવીશ બાકીના તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે સામાન્ય તફાવત જો હોય સમાંતર શ્રેણી તો એના માટે d શોધો બરાબર અને પછીના 3 પદ શોધો પહેલી છે 2 4 8 16 આગળ જાય છે અનંત સુધી બરાબર એમાં આપણે a2 a1 કરે 4 ઓછા 2 તો 2 a3 a2 કરે 8 ઓછા 4 તો આવે 4 તો સામાન્ય તફાવત 2 અને 4 આવે એટલે કે a2 7 is not equal to a3 a2 છે બરાબર ક્યાંય પણ એક પણ તફાવત જો જુદો આવે તો એ સમાંતર શ્રેણી કહેવાય નહીં બરાબર એટલે સમાંતર શ્રેણી નથી થશે બરાબર બીજો દાખલો 2 5 દુત્યાંશ 3 7 દુત્યાંશ a2 a1 આ a2 છે a1 છે 5 દુત્યાંશ ઓછા 2 5 ઓછા 2 દુ 4 એટલે 5 ઓછા 4 છેદમાં 2 એટલે 1 દુત્યાંશ a3 a2 આ a3 છે આ a2 છે 3 ઓછા 5 દુત્યાંશ આનો આની જોડે ગુણાકાર 2 તેરી 6 ઓછા 5 6 ઓછા 5 એટલે 1 તો પણ તફાવત આવ્યો 1 દુત્યાંશ તો તફાવત દરેક વખતે કેવો છે સમાન છે તો માટે એ સમાંતર શ્રેણી છે થશે હવે આપણે ચાર પદ આપેલા છે તો આપણે પાંચમું છઠ્ઠું સાતમું ત્રણ પદ શોધવાના છે પાંચમું પદ એટલે a 4d a એટલે 2 4 ગુણ્યા 1 દુત્યાંશ 2 દુ 4 છે ડૂબી જશે તો 2 ને 2 4 5d 2 + 5 ગુણ્યા 1 દુત્યાંશ એટલે 5 દુત્યાંશ 5 ગુણ્યા 1 દુત્યાંશ એટલે 5 દુત્યાંશ 2 + 5 દુત્યાંશ તો 2 દુ 4 ને 5 9 દુત્યાંશ a + 6d 6 ગુણ્યા 1 દુત્યાંશ તફાવત 2 તેરી 6 છે ડૂબી જશે એટલે આ થઈ ગયા 3 અને અહીંયા હશે 2 3 + 2 એટલે થઈ જશે 5 2 + 3 તો 5 તો પછીના 3 પદ જે છે આ શ્રેણીના પછીના 3 પદ 4 9 દુત્યાંશ અને 5 છે તમે કોઈ પણ પદ શોધી શકો 25મું પદ આમાં શોધવાનું કે તો આપણે a 25 એટલે a + 24d થી શોધી શકાય બરાબર હવે ત્રીજો દાખલો જોઈએ આપણે તો એમાં આ a1 છે આ a2 છે a3 a4 તો પહેલા d તફાવત શોધીએ a2 - a1 -3.2 ઓછા 1.2 -3.2 + 1.2 બરાબર તફાવત આવ્યો 2 બરાબર બીજું રીતે તફાવત શોધીએ a3 - a2 કરીએ તો બરાબર a3 એટલે -5.2 ઓછા 3.2 -5.2 ઓછો છે વત્તા 3.2 બરાબર તો મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની તફાવત કેવો થશે -2 થશે આમાં સાઈન થશે ઋણ 3.2 વત્તા 1.2 તો મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની એટલે -2 તો તફાવત બે વખતે કેવો આવ્યો સમાન આવ્યો -2 આવ્યો તફાવત બરાબર તફાવત -2 આવ્યો તો આ સમાંતર શ્રેણી છે થશે પછીના 3 પદ તો આપણે સૂત્રમાં કિંમત મૂકીને a5 = a + 4d a6 = a + 5d a7 = a + 6d થી મેળવી શકાય અને સરળ ગણતરી હોય આમાં આપણે દરેકમાં -2 ઉમેરવાના છે તો -9.2 -11.2 -13.2 પાછળના 3 પદ એવી રીતે મળી જશે સરળતાથી ગણતરી થાય છે તો આપણે સીધા લખી નાખ્યા આમાં આપણે ગણતરી કરીને લખ્યા બરાબર હવે આમાં આપણે જોઈએ d તફાવત બરાબર a2 - a1 a2 એટલે -6 ઓછા 10 ઓછા 6 ઓછો 6 વત્તા 10 નિશાની જુદી તો મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની મોટી રકમની નિશાની તફાવત આવ્યો 4
બરાબર 1 2 3 4 હવે આપણે તફાવત બીજી રીતે શોધી a4 a3 લઈ શકાય કોઈ પણ લઈ શકાય બરાબર તો a4 છે 2 ઓછા ઓછા 2 ઓછો છે વત્તા 2 એટલે 2 વત્તા 2 તો પણ તફાવત કેટલો આવ્યો 4 તો +4 આ શ્રેણીનો તફાવત દરેક વખતે સમાન આવ્યો એટલે આ સમાંતર શ્રેણી છે થશે પછીના ત્રણ પદ બરાબર સમાંતર શ્રેણીના પછીના ત્રણ પદ બહુ સરળતાથી ગણીને આપણે લખી શકાય છે 2 માં 4 ઉમેરી એટલે 6 6 માં 4 ઉમેરી એટલે 10 10 માં 4 ઉમેરીએ એટલે 14 છે તો આવા જ બીજા દાખલા છે તમારે ઓળખવાની કે સમાંતર શ્રેણી છે કે નહીં બરાબર અને જો હોય તો પછીના ત્રણ પદ તમારે લખવાના થશે ગણતરી થોડી અઘરી હોય અપૂર્ણાંક હોય તો આવી રીતે સૂત્ર લખીને શોધો અધરવાઇઝ ડાયરેક્ટ પણ લખી શકાય તો આ સાથે આપણે 5.1 પૂરું કર્યું 5.2 અને 5.3 બરાબર ત્યાં સુધી પાંચમું ચેપ્ટર છે પાંચમા ચેપ્ટરમાં આપણે આના પછી એક n પદોના સરવાળાનું સૂત્ર હશે અત્યારે આપણે સમાંતર શ્રેણીનું n મું પદ કે n બરાબર a + n - 1 * d આ સૂત્રના દાખલા ગણ્યા છે ઓકે તો નેક્સ્ટ આપણે 5.2 માટે મળશું